મિત્રો આજે ઇન્ટર્નશિપના અહેવાલ અને પ્રેઝન્ટેશનનો દિવસ છે. આપણે બધા જ ઇન્ટર્નશિપમાં જઈ આવ્યા છીએ. સેમ 4 ના મિત્રોની વાત કરીએ તો પણ અને સેમ 2 ના મિત્રોની વાત કરીએ તો પણ આપણે બધાએ જ અનુભવ્યું છે કે જ્યારે શાળાનો છેલ્લો દિવસ હોય છે ત્યારે ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓ સાથે એક લાગણીનો સંબંધ આપણો એવો બંધાઈ ગયો હોય છે કે જ્યારે શાળાનો છેલ્લો દિવસ હોય ત્યારે આપણને અંદરથી દુઃખ થાય છે કે કાશ આ શાળાનો છેલ્લો દિવસ અત્યારે ના આવ્યો હોત તો. ક્યાંક ને ક્યાંક આંખો આપણી પણ નમ થાય છે, ક્યાંક ને ક્યાંક દુઃખ આપણને પણ થાય છે, ક્યાંક ને ક્યાંક શાળાને છોડવાની લાગણી આપણે પણ અનુભવીએ છીએ. તો એ જ દુઃખ, એ જ દર્દ, એ જ પીડા અને એ જ નમ થયેલી આંખો દ્વારા આ એક કવિતા લખી છે જે આપ સમક્ષ પ્રસ્તુત કરું છું, જેનું શીર્ષક છે આ ઇન્ટર્નશિપ, આ સ્કૂલ ઇન્ટર્નશિપ ક્યાં પતી ગઈ. કાલે જે શાળાને ગૂગલ મેપ પર શોધતા હતા, એ જ શાળા આજે દિલમાં વસી ગઈ યાર. આ સ્કૂલ ઇન્ટર્નશિપ ક્યાં પતી ગઈ યાર. પાઠ રમતા દિવસો ન જાણે ક્યાં વીતી ગયા યાર. આ સ્કૂલ ઇન્ટર્નશિપ ક્યાં પતી ગઈ યાર. ધોરણ 9 થી 12 કરતા વિદ્યાર્થીઓને સમજાવતા દિવસો ક્યાં પાણીની જેમ વહી ગયા યાર. આ સ્કૂલ ઇન્ટર્નશિપ ક્યાં પતી ગઈ યાર. રોજ સાંજ પડે પ્રવૃત્તિની ભાગદોડ કરતા હતા યાર. આ સ્કૂલ ઇન્ટર્નશિપ ક્યાં પતી ગઈ યાર. ઘણા બધા પ્રશ્નો લઈને આવ્યા હતા અને ઘણી યાદો લઈને પાછા જઈએ છીએ યાર. આ સ્કૂલ ઇન્ટર્નશિપ ક્યાં પતી ગઈ યાર. આવ્યા હતા અમે ફક્ત અમારું નામ લઈને, પાછળ સર મેડમ તો તમે જોડી દીધું યાર. આ સ્કૂલ ઇન્ટર્નશિપ ક્યાં પતી ગઈ યાર. જો સમયને પાછો લાવી શકાતો હોત તો ફરીથી 12 ડિસેમ્બર લાવી દેતા યાર. આ સ્કૂલ ઇન્ટર્નશિપ ક્યાં પતી ગઈ યાર. મળ્યા હતા અજાણ્યા પણ આજે સૌના દિલમાં વસીને જઈએ છીએ યાર. આ સ્કૂલ ઇન્ટર્નશિપ ક્યાં પતી ગઈ યાર. અસ્તુ જય હિન્દ.